અમરેલીમાં પાયલ ગોટીના સરઘસ કેસમાં રાજ્યના ડીજીપીએ આપ્યા છે કડક કાર્યવાહી કરવાની ખાતરીની સાથેની બાહેંધરી। ભાવનગરની મુલાકાતે આવેલા ડીજીપી વિકાસ સહાયે કહ્યું છે કે તપાસનો રિપોર્ટ હજુ મારી પાસે નથી આવ્યો। તપાસનો રિપોર્ટ આવશે ત્યારે ચોક્કસથી પગલાં ભરવામાં આવશે। લેટર કાર્ડ મુદ્દે પાયલ ગોટીને જાહેરમાં સરઘસ કાઢતા રાજ્યભરમાં જોરદાર વિરોધ થયો હતો। એટલું જ નહીં, એસઆઈટીની પણ રચના કરવામાં આવી હતી। ત્યારે સવાલ એ છે કે આ ઘટનાને 3 મહિનાનો સમય વીત્યો છતાં હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરવામાં કેમ નથી આવ્યા। સર, પાયલ ગોટી મુદ્દે શું કહેશો તે કે એસએમસીને તપાસ આપવામાં આવી પરંતુ મને ન્યાય મળ્યો નથી હજુ સુધી। મેં આપને વાત કરી કે તપાસનો રિપોર્ટ હજી મારી પાસે આવી નથી। તપાસનો રિપોર્ટ આવશે એટલે એના ઉપર ચોક્કસ કામગીરી કરવા। અમરેલીમાં પાયલ ગોટીના સરઘસ કેસમાં રાજ્યના ડીજીપીએ આપ્યા છે કડક કાર્યવાહી કરવાની ખાતરીની સાથેની બાહેંધરી। ભાવનગરની મુલાકાતે આવેલા ડીજીપી વિકાસ સહાયે કહ્યું છે કે તપાસનો રિપોર્ટ હજુ મારી પાસે નથી આવ્યો। તપાસનો રિપોર્ટ આવશે ત્યારે ચોક્કસથી પગલાં ભરવામાં આવશે। લેટર કાર્ડ મુદ્દે પાયલ ગોટીને જાહેરમાં સરઘસ કાઢતા રાજ્યભરમાં જોરદાર વિરોધ થયો હતો। એટલું જ નહીં, એસઆઈટીની પણ રચના કરવામાં આવી હતી। ત્યારે સવાલ એ છે કે આ ઘટનાને 3 મહિનાનો સમય વીત્યો છતાં હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરવામાં કેમ નથી આવ્યા।